બુધવારે એટલે કે 8 ઓક્ટોબરથી યુપીઆઈ યુઝર્સ તેના ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. એનપીસીઆઈએ બાયોમેટ્રિક સુવિધાને મંજૂરી આપવાની તૈયારી પૂરી કરી લીધી છે. રોઇટર્સ અનુસાર પિનની જરૂરિયાત હવે વૈકલ્પિક રહેશે. સવાલ જવાબમાં જાણો સંપૂર્ણ વિગતો. બાયોમેટ્રિક પેમેન્ટનું શું થશે? બાયોમેટ્રિક પેમેન્ટમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી જેવી ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સનો ઉપયોગ થાય છે. તે પિન અને પાસવર્ડ કરતાં વધુ સુરક્ષિત અને સરળ છે, કારણ કે તેની નકલ કરવી મુશ્કેલ છે. નવી સિસ્ટમ કેવી રીતના કાર્ય કરશે? જ્યારે યુઝર્સ યુપીઆઈ પેમેન્ટ કરે છે ત્યારે પિનને બદલે હવે ચહેરાની ઓળખ અથવા ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિફિકેશન કરવામાં આવશે, જેનાથી પેમેન્ટ સરળ અને સુરક્ષિત બનશે. નવી સુવિધા કેટલી સુરક્ષિત હશે? નવી પેમેન્ટ સિસ્ટમમાં બાયોમેટ્રિક ડેટા સીધો આધારથી લેવામાં આવશે, જેનાથી પેમેન્ટ મંજૂરી માટે આધાર બાયોમેટ્રિક જાણકારી સાથે ક્રોસ ચેકિંગ કરવાની મંજૂરી મળશે, જેનાથી સુરક્ષામાં વધારો થશે. બાયોમેટ્રિક પેમેન્ટ શા માટે કરવામાં આવી રહ્યું છે? બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન પિન કરતાં વધુ સુરક્ષિત છે અને છેતરપિંડીનું જોખમ ઘટાડે છે. નિષ્ણાંતો માને છે કે આનાથી ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ પેમેન્ટના વિકાસને વેગ મળશે, જ્યાં સ્માર્ટફોન ઉપલબ્ધ છે પરંતુ પિન યાદ રાખવા મુશ્કેલ છે. નવા ફીચર્સ ક્યારે લોન્ચ થશે? શું તે બધી યુપીઆઈ એપ્સમાં ઉપલબ્ધ હશે? એનપીસીઆઈ 8 ઓક્ટોબરે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં નવા બાયોમેટ્રિક ફીચર્સ લોન્ચ કરી શકે છે. શરૂઆતમાં ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી મુખ્ય યુપીઆઈ એપ્લિકેશન્સ તેને સપોર્ટ કરશે.